ગુજરાતમાં એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધના પગલે સુરત આરોગ્ય વિભાગની ટીમ ઘોડદો રોડ વિસ્તારમાં આવેલ ચીઝ અને પનીરના ગોડાઉન પર રેડ પાડી વધુ તપાસ હાથ ધરી છે. એનાલોગ પનીર ગુજરાતમાં પ્રતિબંધ મુકાયા બાદ સુરત મનપા એક્શનમાં આવ્યું છે. ઘોડદો રોડ ઉપર આવેલી ચીઝ અને પનીરના ગોડાઉન પર રેડ કરી તપાસ દરમિયાન ત્યાંથી 40થી વધુ કિલો એનાલોગ પનીર ચીઝનો જથ્થો કબજે કરી સીઝ કરવામાં આવ્યો. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે ગુજરાત અને સુરતમાં એનાલોગ ચીઝ પનીરનું વેચાણ થઈ શકશે નહીં. ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ નીતિન મકવાણા, હું સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. આજે આ કઈ જગ્યા ઉપર છો અને કઈ રીતે તમે ચેકિંગ કરો? અઠવા ઝોનમાં રામચોક નજીક આવેલ એક પનીર ડેરી કન્ટેક્સમાં એનાલોગ પનીર, બટર અને ચીઝ ત્યાં સંગ્રહ કરતા હોય છે તેવી એક સંસ્થા છે જેની સ્થળ તપાસ કરવામાં આવેલ છે. સરકાર તરફથી તમને શું એકમ મદ્રાસથી ડેરી કન્ટેક્સમાં એનાલોગ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળવાની જેવી સૂચના સરકાર તરફથી આપવામાં આવેલ છે. એનું પાલન કરવા માટે જેથી ખાદ્ય પદાર્થો છે જે એનાલોગ છે એ બધાનો નાશ કરવાની કામગીરી કરી. કઈ રીતે હવે તમે લઈ જશો, કઈ રીતે નાશ કરશો, એનો નાશ કરવામાં આવશે. આ લોકોનું કહેવાનું છે વેપારી લોકોનું કે અમે ટાઈમ આપવો જોઈએ. એમાં સરકાર સાહેબની જે રીતનો આદેશ મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે.